તો એ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરાની જિલ્લા કલેક્ટર ખાતે સામાજિક કાર્યકરે માજલપુર વિધાનસભા બેઠક નંબર 145ની પેટા ચૂંટણી રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. હાલની પરિસ્થિતિ અને જનતાની લાગણી એવી છે કે લોકોનો વિશ્વાસ માત્ર એક જ પક્ષ ઉપર છે. જનતા માને છે કે ભારતીય જનતા પાર્ટી જીતશે અને જનતાનો વિશ્વાસ પણ તે જ પક્ષમાં છે. હાલ માંજલપુર વિધાનસભાની 145 નંબરની બેઠકમાં યોગેશ પટેલના અવસાનના કારણે ખાલી છે અને આ બેઠક માટે પેટા ચૂંટણી તારીખ 30 જુલાઈના રોજ યોજાનાર છે. જો ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરે તો નિશ્ચિત જીતશે, જ્યારે અન્ય પક્ષોના ઉમેદવારો ચૂંટણી અધિકારી પાસેથી ફોર્મ લેવા માટે આવેદન કરી રહ્યા છે. લોકશાહી જીવંત છે અને જીવંત રહેશે, પરંતુ જનતાનો ઝુકાવ એક જ દિશામાં છે તેવું જણાવવામાં આવ્યું છે. અને સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે આક્ષેપ કરતા કહ્યું કે સમય અને નાણાંનો બગાડ ન થાય તે માટે તમામ પક્ષોને જાહેરાત કરી દેવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જીતશે અને અન્ય ઉમેદવારોને ફોર્મ ભરવાની જરૂર નથી. આ સાથે અમારી કેટલીક અન્ય પરિસ્થિતિઓ અને કારણો પણ છે તે પ્રકારનો પણ આ લેટરમાં દાવો કરવામાં આવ્યો છે. માંજલપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું સ્વર્ગવાસ થયું છે, ત્યારે માંજલપુરની જે સીટ છે એ ખાલી પડી છે, ત્યારે પેટા ચૂંટણી થવાની છે. તેના માટે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ ચૂંટણી કેન્સલ થાય અને કેન્સલ કરવામાં આવે ને એનું જે ભંડોળ છે એ ભંડોળ કલેક્ટરના સાહેબના હસ્તક કરવામાં આવે, મુખ્યમંત્રીના હસ્તક કરવામાં આવે અને જે માંજલપુર વિધાનસભાની અંદર જે પણ પૈસો પડ્યો હોય, ગુજરાત સરકારે જે પણ ભંડોળ આપ્યું હોય એ માંજલપુરના વિકાસ માટે કામે લગાવે. કેમ કે જ્યારે પેટા ચૂંટણીની અંદર લાખો કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવતો હોય છે, ત્યારે ચૂંટણી કેન્સલ કરવામાં આવે. કેમ કે હવે ચૂંટણીનો સમય એક જ વર્ષનો સમય રહ્યો છે, ત્યારે આવતા વર્ષે ફરી ચૂંટણી છે. તો આવી રીતે સંશોધન કરવામાં આવે કાયદામાં. જ્યારે 75+ કોઈને ટિકિટ આપવામાં ના આવતી હોય, ત્યારે યોગેશ કાકાને 76 વર્ષે ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે અમારી માંગ એક જ છે કે કાયદામાં સંશોધન કરવામાં આવે અને આ ચૂંટણી છે એ કેન્સલ કરવામાં આવે. આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે